માતાજી આજે દેવભોટી 11 હોય એટલે અમારામાં રિવાજ હોય કે ગોટા પૂરી તળી અને ભગવાનને થાળ ધરાવવાનો હોય છે। એટલે આજે અમે આ ભરેલા મરચાં અને ગોટા અને થોડી પૂરી કરી અને ભગવાનને થાળ ધરાવવાના છીએ। તો જુઓ આપણી આજે આપણે ભરેલા મરચાં બનાવવા માટે સૌ પહેલાં મેં આ ધોઈ અને સાફ કરી લીધેલા છે। હવે વચ્ચોવચ્ચ એક કાપો મૂકીશું। બધા જોઈ શકો છો મરચાંને આપણે વચ્ચેથી એક કાપ મૂકી દીધો છે। હવે અંદર ભરવા માટે મસાલા માટે મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે। થોડા શિંગદાણાને મેં ટીચીને લીધેલા છે। પછી થોડો અજમો લેવાનો છે 1 ચમચી જેવો। થોડું સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી મેં મરચું, ચમચીથી થોડું વધારે મરચું તીખાશ જેવું તમે ઘરમાં ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે। થોડો મેં લીંબુનો રસ લીધો છે અને ગળ્યું ખાતા હોય તો 1 ચમચી ખાંડ, પણ અમે ગળ્યું ખાતા નથી એટલે મેં ખાંડ અંદર લીધી નથી। હવે આ બધુંને આપણે મિશ્રણ કરી દેવાનું છે। મિશ્રણ કર્યા પછી જે મરચાંને આપણે કાપો કર્યો છે એ બધા જ મરચાં અંદરથી આપણે બરાબર ટોચીને ભરી દેવાના છે। જુઓ આ રીતે બધા જ મરચાં ભરી દેવાના છે। આપણે મરચાં ભરાઈ ગયા છે અને આનો વધારાનો મસાલો વધે તો આપણે બીજી વાર એને ટ્રાય કરવા ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું તો બીજી વાર એનો ઉપયોગ કરી શકીશું। હવે આ જે ચણાનું લોટ રહ્યું એ કાચું ના રહે એ માટે મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો કે પાણી ગરમ પણ સરસ થઈ ગયું છે। હવે આપણે એક અંદર મૂકી દઈશું એટલે જે આપણું ચણાનું લોટ છે એ કાચું નહીં રહે અને સરસ રીતે મરચાં આપણા તમે જોઈ શકો છો કે મેં પાણી મૂક્યું, ગરમ પણ થઈ ગયું, એની સરસ મજાની વરાળ પણ ઉપર આવવા માંડી છે। હવે આ ચણાનું લોટ આપણે કાચું લીધેલું છે એટલે એને માટે આપણે બફાવા દેવું પડશે। એટલે ઉપર આપણે થાળી ઢોકી સરસ રીતે એને આપણે ગોટા માટેનું લોટ પલાળી દીધું છે અને હવે ગરમ તેલ થાય ત્યાં સુધી એને આપણે એકવાર ખીરાને હલાવી દઈશું। તમારે જો આ ખીરા પલળવાની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો તો હું બતાવીશ। જો એક બાજુ આપણે જે ભરેલા મરચાં છે એ બફાઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે ગોટાને તળવાની રીત સ્ટાર્ટ કરીએ। મેં ખીરું પલાળી દીધું છે, હવે એને આપણે ગોટાની અંદર નાખીશું। જો આપણા ગોટા તળાઈ ગયા છે એને આપણે લઈ લઈએ। આ રીતે બધા જ ગોટા આપણે મરચાં બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે વઘાર કરવાનો છે। અમે તેલ મૂક્યું છે, તેલની અંદર રાઈ મૂકી છે, જીરું નાખી દીધું છે। હવે આપણે મરચાં મૂકી દઈશું। હવે આપણે આ મરચાંને ઉપર નીચે કરી દઈએ એટલે બધામાં તેલ નીચેના ઉપરના નીચે કરી દઈએ। જો આપણે તેલ થોડું વધારે લીધેલું હતું મરચાં તળવામાં, એને તેલની અંદર આપણે ગોટા માટે કઢી કરવાની છે। એ માટે મેં છાશની અંદર ચણાનું લોટ મિક્સ કરેલું છે એ આપણે ઉમેરી દઈશું। હવે આની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે। ચાલો મિત્રો, ત્યારે આપણે દેવભોટી 11 માટે ભગવાનનો થાળ તૈયાર કરી દઈએ। 2 મેં ભરેલા મરચાં લીધા છે, થોડા ગોટા લઈશું, 2 પૂરી લઈએ અને આપણી જે ગોટામાં ખાવાની કઢી તૈયાર છે। તો તૈયાર છે આપણે ભગવાનનો થાળ દેવ